महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। વિશિષ્ટ કામગીરી માટે રાષ્ટ્રપતિ મેડલના નામોની જાહેરાત કરાઈ। ગુજરાત પોલીસના 17 અધિકારી કર્મચારીઓને મેડલ એનાયત થશે। 2 પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત થશે। 15 પોલીસ કર્મીઓએ વિશિષ્ટ સેવા મેડલ એનાયત થશે। તો 26 જાન્યુઆરીને લઈને જે વિશિષ્ટ કામગીરી માટે રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત થતી હોય છે તેની જાહેરાત થઈ ગઈ છે અને પોલીસના 17 પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જે ગણતંત્ર દિવસે આ મેડલથી નવાજવામાં આવશે। 2 પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ તો 15 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે। રાષ્ટ્રપતિ મેડલના નામોની જાહેરાત અને જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને મેડલની જાહેરાત કરવામાં આવી છે તેમના ઘરમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે કામગીરી ફરજ દરમિયાન તેમણે નિભાવી છે તેને પગલે જ હવે આ પ્રકારે તેમને મેડલ આપીને તેમનું સન્માન કરવામાં આવશે। તેમની કામગીરીને આવકારવામાં આવશે। 17 અધિકારી અને કર્મચારીઓને આ મેડલ આપવામાં આવશે અને તેમના સન્માનમાં વધારો કરાશે। અમદાવાદ શહેર ટ્રાફિકના એડી કમિશનર નરેન્દ્ર ચૌધરીને પણ મેડલ મળ્યું છે અને મેડલ મળશે અને અમદાવાદ રેન્જના પ્રેમવીરસિંહને મેડલ એનાયત થશે। 26મી જાન્યુઆરી પહેલા આ પ્રકારે જાહેરાત કરવામાં આવતી હોય છે અને આજે જાહેરાત કરાઈને અને જે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તેમનામાં પણ ખુશીનો માહોલ, કારણ કે તેમણે જે નિષ્ઠાપૂર્વક ફરજો અદા કરી છે, વિશિષ્ટ તેમની કામગીરી તેમની ફરજ દરમિયાન કરી છે તેને બિરદાવવાનો અવસર શહેર ટ્રાફિકના એડી કમિશનર નરેન્દ્ર ચૌધરીને મેડલ અપાશે। આર્મ્ડ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ કિરીટ કુમાર ચૌધરીને પણ મેડલ એનાયત થશે। અમદાવાદ રેન્જના પ્રેમવીરસિંહને પણ મેડલ આપવામાં આવશે। આ એવા નામો પોલીસ અધિકારીઓના જેમને મેડલ આપીને રાષ્ટ્રપતિ મેડલ આપીને અને સન્માન આપવામાં આવશે, તેમની કામગીરીને બિરદાવવામાં આવશે। આ પ્રકારની કામગીરીને બિરદાવવાની ખૂબ જ જરૂર હોય છે, કારણ કે તેનાથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની કાર્યક્ષમતામાં પણ જાણે કે વધારો થતો હોય છે અને જે તેમણે કર્તવ્યનિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે તેને ખરેખર આ જ અવસર હોય છે બિરદાવવાનો। 17 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જે ગણતંત્ર દિવસે મેડલથી નવાજવામાં આવશે, એક નામ તમને જણાવી રહ્યા છીએ। આર્મ્ડ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ કિરીટ કુમાર ચૌધરીને પણ મેડલથી નવાજવામાં આવશે। અમદાવાદ રેન્જના પ્રેમવીરસિંહને મેડલ એનાયત થશે। શહેર ટ્રાફિકના એડી કમિશનર નરેન્દ્ર ચૌધરીને પણ મેડલથી સન્માનિત કરાશે। રાષ્ટ્રપતિ મેડલના નામોની જાહેરાત કરવામાં આવી છે। આ વિશિષ્ટ કામગીરી માટે વિશિષ્ટ જે કામગીરી તેમણે કરી છે એ તમામ 17 અધિકારી કર્મચારીઓને સન્માનિત કરાશે। આર્મ્ડ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ભમરાજી જાટને પણ મેડલ આપવામાં આવશે। ભગીરથસિંહ ગોહિલને મેડલ એનાયત થશે। એએસઆઈ જાલુભાઈ દેસાઈ જેમને પણ સન્માનિત કરાશે। એએસઆઈ જયેશભાઈ પટેલનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે। આ મેડલ વિજેતાઓમાં દિલીપસિંહ ઠાકોરને મેડલ આપવામાં આવશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે। તો આ તમામ નામ જે જાહેર કરવામાં આવ્યા છે તેમને સન્માનિત કરાશે। રાષ્ટ્રપતિ મેડલથી તેમને સન્માનિત કરવામાં આવશે। દિલીપસિંહ ઠાકોરને પણ મેડલ એનાયત થશે તેવી જાણકારી મળી છે। અલ્તાફ પઠાણ જેમને મેડલ આપવામાં આવશે। ભગીરથસિંહ ગોહિલને મેડલ એનાયત થશે। 15 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓમાં આ એવા નામો જેમને 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવશે। એએસઆઈ જાલુભાઈ દેસાઈનો પણ તેમાં સમાવેશ છે। એએસઆઈ જયેશભાઈ પટેલ, આર્મ્ડ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ભમરાજી જાટ, ભગીરથસિંહ ગોહિલને પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તો 2 પોલીસ અધિકારીઓ છે તેમને પ્રેસિડેન્શિયલ મેડલ આપવામાં આવશે અને અન્ય જે 15 પોલીસ કર્મચારીઓ છે તેમને વિશિષ્ટ સેવા બદલ મેડલ એનાયત થશે। વિશિષ્ટ સેવા મેડલ મળશે। અભયસિંહ રાઠવાને મેડલ એનાયત કરવામાં આવ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે। એક બાદ એક તમને નામ જણાવી રહ્યા છીએ। તેમાં પીએસઆઈ કમલેશભાઈ ચાવડાનો પણ સમાવેશ, તેમને પણ મેડલ એનાયત કરવામાં આવશે। દિલીપસિંહ ઠાકોરના નામની પણ જાહેરાત કરવામાં આવી છે। પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના નામની જાહેરાત બાદ। અલ્તાફ પઠાણ જેમને મેડલ એનાયત કરવામાં આવશે, અભયસિંહ રાઠવાનો સમાવેશ થાય છે। પીએસઆઈ કમલેશભાઈ ચાવડાને પણ સન્માનિત કરવામાં આવશે। દિલીપસિંહ ઠાકોરનો પણ તેમાં સમાવેશ કરાયો છે અને હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ ડોડિયાને મેડલ એનાયત કરવામાં આવશે। તો 15 પોલીસ કર્મચારી અને 2 અધિકારી જેમને આ મેડલથી નવાજવામાં આવશે। એબીપી અસ્મિતા તમને એ જાણકારી આપી રહ્યું છે કે કોને કોને આખરે પોતાની વિશિષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાશે। તેમાં કમલેશભાઈ ચાવડા અને પીએસઆઈ
પીએસઆઈ કમલેશભાઈ ચાવડા અને પીએસઆઈ યોગેન્દ્રસિંહ ચાવડાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। અલ્તાફ પઠાણને મેડલ એનાયત થશે। અભયસિંહ રાઠવાનો પણ સમાવેશ કરાયો છે। હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ ડોડિયાને મેડલ એનાયત કરાયા છે। દિલીપસિંહ ઠાકોરને પણ મેડલ મળશે। આ તમામ પોલીસ કર્મચારીઓએ પોતાની ફરજો અદા કરી છે અને આ વિશિષ્ટ કામગીરીના કારણે તેમને આ પ્રકારે સન્માનિત કરવામાં આવશે। 17 પોલીસ અધિકારી અને કર્મચારી જેમને આ મેડલથી નવાજવામાં આવશે। પીએસઆઈ કમલેશભાઈ ચાવડાનો પણ તેમાં સમાવેશ કરાયો છે। ભગીરથસિંહ ગોહિલને પણ મેડલ એનાયત થશે। એસઆઈ જાલુભાઈ દેસાઈ, એસઆઈ જયેશભાઈ પટેલ, દિલીપસિંહ ઠાકોરને પણ મેડલ આપવામાં આવશે। એસઆઈ શૈલેષ કુમાર દુબેનું નામ પણ જણાવવામાં આવી રહ્યું છે, તેમને પણ મેડલથી સન્માનિત કરાશે। હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ ડોડિયાનું નામ પણ જાહેર કરાયું છે। તો અલ્તાફ પઠાણ, હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ ડોડિયા, અભયસિંહ રાઠવા, પીએસઆઈ કમલેશભાઈ ચાવડા, પીએસઆઈ યોગેન્દ્રસિંહ ચાવડા, પીએસઆઈ શૈલેષ કુમાર દુબે અને પીએસઆઈ શૈલેષ કુમાર પટેલને મેડલ એનાયત થશે।